સુરતમાં રાજકીય ગરમાવો વધ્યો છે। કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે। આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસની કામગીરી સામે આકરા પ્રહાર કર્યા છે। ગોપાલ ઇટાલિયાના જણાવ્યા મુજબ પોલીસ આપના ઉમેદવારોને ધમકાવી રહી છે અને તેઓને ચૂંટણીમાંથી ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરી રહી છે। ઉપરાંત આપના કાર્યકર્તાઓને પણ ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે પહેલા ઉમેદવારોને પૈસાની ઓફર કરવામાં આવે છે અને જો તેઓ તે સ્વીકારતા નથી તો પછી પોલીસ દ્વારા ધાકધમકી આપવામાં આવે છે। ઇટાલિયાએ આ પણ દાવો કર્યો છે કે કોંગ્રેસે ગુજરાતમાં 200 સીટ પર ઉમેદવારો ભાજપના કહેવાથી ઊભા રાખ્યા છે, જેથી મત વિભાગ થાય। આ તમામ આક્ષેપોને કારણે સુરતનું રાજકીય માહોલ વધુ તંગ બન્યું છે। કોંગ્રેસની ભૂમિકા એ છે, હું તમને વિસાવદર વિધાનસભાનો દાખલો આપું કે અનેક જગ્યાએ કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નહોતા, ભાજપે ઉમેદવારો ઊભા રાખ્યા છે। ભાજપે કોંગ્રેસવાળાને ફોન કર્યા, કોંગ્રેસના ઉમેદવારને પૈસા આપ્યા, ફોર્મ ભરાવ્યું। એવો વિસાવદરનો દાખલો છે મારી પાસે। હું તમને 5 નામ આપી શકું। અહીં કતારગામમાં શું થયું, ભાજપના એક કોર્પોરેટરે કોંગ્રેસમાંથી ઉમેદવારો ઊભા રાખ્યા છે અહીં કતારગામમાં। હું જે ઓડિયો રેકોર્ડિંગ મેં તમને બધાને આપ્યું છે એમાં પણ એ મુદ્દો છે કે કોંગ્રેસ પાસે એ સીટ ઉપર ઉમેદવાર જ નહોતા, ભાજપવાળાએ કોંગ્રેસમાંથી ઉમેદવાર ઊભો કર્યો, કીધું કે મત તોડવા માટે ઊભા રહો। ગુજરાતની લગભગ નહીં તો 200 એવી સીટો છે કે જ્યાં કોંગ્રેસને ભાજપમાંથી ઉમેદવારો આવ્યા અને ભાજપના પૈસા ભાજપના, ઉમેદવાર ભાજપનો, ટિકિટ કોંગ્રેસની અને ચૂંટણીમાં મત તોડવા માટે ઊભું રહેવાનું। આવી રીતે પોલીસ, ભાજપ, કોંગ્રેસ ત્રણેય ષડયંત્ર કરી અને અમારી જેવી નાનકડી એવી આમ આદમી પાર્ટીની સામે પડ્યા છે। મને તો એ વાતની ખુશી થાય છે કે પોતાની જાતને વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણનારા લોકો અમારી જેવા નાના માણસોથી આટલા ડરે છે। એ વાતની મજા અલગ લેવલની છે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।